દિલ્હી આતંકી ઘટનામાં તપાસ એજન્સીને મળી વધુ એક સફળતા. અલ-ફલાહ યુનિવર્સિટીથી મળી આવી ચોથી કાર. આરોપી ડોક્ટર શાહીનના નામે રજિસ્ટર્ડ હતી કાર. અલ-ફલાહ યુનિવર્સિટીને ગેરમાન્યતા બદલ નાક દ્વારા અપાઈ કારણદર્શક નોટિસ. તો બ્લાસ્ટવાળી કારમાં ડોક્ટર ઉમર હોવાનો ખુલાસો. દિલ્હી બ્લાસ્ટના તાર કાનપુર સુધી ખેંચાયા. એટીએસે કાનપુર હૃદયરોગ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટની કરી પૂછપરછ. લાંબા સમયથી ડોક્ટર શાહીન અને તેના ભાઈના સંપર્કમાં હતો અનંતનાગનો ડોક્ટર આરિફ. મહેસાણા ખાતેના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહનું વર્ચ્યુઅલી સંબોધન. કહ્યું, ભવિષ્યમાં આતંકી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી કડક અને દાખલારૂપ સજા દિલ્હી વિસ્ફોટના આરોપીઓને કરાશે. આગામી મહિને બનાસ ડેરીની મુલાકાતે આવવા અંગે સહકારિતા મંત્રીની જાહેરાત. સહકારિતા મંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દૂધસાગર ડેરી દ્વારા સંચાલિત સાગર ઓર્ગેનિક પ્લાન્ટનો આજથી શુભારંભ. મુખ્યમંત્રીએ કહ્યું, આ પ્લાન્ટમાં તૈયાર થઈ રહેલ ઓર્ગેનિક અનાજનું અમૂલ બ્રાન્ડ હેઠળ થશે વેચાણ. આ પ્લાન્ટ દરરોજના 30 મેટ્રિક ટનની ધરાવે છે ઉત્પાદન ક્ષમતા. કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોની આર્થિક સહાય માટે આવતીકાલે 12 વાગ્યાથી ઓનલાઈન અરજી શરૂ. કૃષિમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત. કહ્યું, લાભાર્થી વંચિત ખેડૂતોને પણ સામેલ કરવાના મુખ્યમંત્રીએ આપ્યા છે નિર્દેશ. પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી. કાર્ડિયોલોજી સર્જરીમાં ક્ષતિ બદલ જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને યોજનામાંથી કરાઈ સસ્પેન્ડ. હોસ્પિટલને ફટકારાયો 6 લાખથી વધુનો દંડ. તો ડોક્ટર પાર્શ્વ વોરાને કરાયા સસ્પેન્ડ. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જ્ઞાન, સાહિત્ય અને ખાણીપીણીના મહાકુંભનો આજથી પ્રારંભ. 21મી નવેમ્બર સુધી યોજાનારા બુક ફેસ્ટિવલમાં સાહિત્ય પ્રેમીઓ માણી શકશે લેખક મંચ, જ્ઞાન ગંગા જેવા અનેક કાર્યક્રમો. તો સ્વાદ પ્રેમીઓ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના શાકાહારી ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ વાનગીઓના રસથાળનું આયોજન. રાજ્યમાં સામાન્ય ઠંડીનો અનુભવ. આગામી 6 દિવસ રાજ્યનું હવામાન રહેશે સૂકું. 6 દિવસ બાદ રાજ્યમાં વધશે ઠંડીનું જોર. ઉત્તર પૂર્વ દિશાના પવનોના કારણે તાપમાનમાં રહેશે વધઘટ. 11.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર. તો અમરેલીમાં 13.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન. દેશમાં વધશે લુપ્ત થતા ચિત્તાઓની સંખ્યા. બોત્સવાનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ઔપચારિક રૂપે સોંપાયા 8 ચિત્તા. ટૂંક સમયમાં ભારતમાં કરાશે તેનું સ્વાગત. વન્યજીવ સંરક્ષણની દિશામાં અનોખી પહેલ. બિહાર ચૂંટણીના પરિણામો પહેલા ભારતીય શેરબજારમાં સુસ્તીનો માહોલ. સેન્સેક્સ 12 અંક તો નિફ્ટી 3 અંકના સામાન્ય વધારા સાથે બંધ. મેટલ, ફાર્મા અને રિયલ્ટી ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ. તો ડિફેન્સ, આઈટી શેર્સમાં જોવા મળ્યું દબાણ. સોનામાં 1200 રૂપિયા તો ચાંદીમાં 2400 રૂપિયા સુધીનો ઉછાળો.